ધોરણ 12 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયમાં આપણે આજે નવો પ્રશ્ન જોઈએ. છેલ્લે આપણે વેપારી બેંકનો અર્થ અને વેપારી બેંકના કાર્યો એના વિશે ચર્ચા કરી હતી. વેપારી બેંકના મુખ્ય કાર્યો અને વેપારી બેંકના ગૌણ કાર્યો વિશે ચર્ચા કરી હતી. હવે આજનો બીજો સવાલ છે મધ્યસ્થ બેંક. મધ્યસ્થ બેંક એટલે શું? મધ્યસ્થ બેંકનો અર્થ અને મધ્યસ્થ બેંકના કાર્યો છે. મધ્યસ્થ બેંકના બે કાર્યો છે, નાણાકીય કાર્યો અને બિન નાણાકીય કાર્યો. જેમાં આપણે નાણાકીય કાર્યોની ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે મધ્યસ્થ બેંક, તો કે દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે, જે દેશની તમામ બેંકોનું કામગીરીનું સંચાલન, મૂલ્યાંકન અને અંકુશની કામગીરી બજાવે છે. તો કે આધુનિક જગતમાં દરેક દેશોમાં મધ્યસ્થ બેંક દેશના નાણાકીય અને બેન્કિંગ માળખાના શિખર પર બિરાજે છે. અને બેન્કિંગ નાણાંના વધતા જતા પ્રમાણમાં માનવ સમાજ માટે આશીર્વાદરૂપ એવું નાણું, એને યોગ્ય નિયંત્રણમાં રાખવાનું તેમજ બરાબર યોગ્ય રીતે ઉપયોગી નીવડે તે રીતે આ બેંક કાર્ય કરતી હોય છે. તો અહીંયા આગળ બેંક, મધ્યસ્થ બેંક ગ્રાહકોના તથા પ્રજાના હક અને હિતની જાળવણી કરવાની કામગીરી પણ બજાવે છે. દુનિયાના દરેક દેશોમાં આવી એક મધ્યસ્થ બેંક આવેલી હોય છે, જેને આપણે સર્વોચ્ચ બેંક કહીએ છીએ. જેમ કે જુદા જુદા દેશ જુદા જુદા નામે ઓળખાતી હોય છે. દાખલા તરીકે ઇંગ્લેન્ડમાં બેંક ઓફ ઇંગ્લેન્ડ, અમેરિકામાં ફેડરલ રિઝર્વ સિસ્ટમ અને ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. બરાબર મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં જે ચલણી નોટો આપણે વાપરીએ છીએ, ચલણી નોટો ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લખેલું હોય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ આપણા દેશની મોટામાં મોટી બેંક, સર્વોચ્ચ બેંક તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ મધ્યસ્થ બેંક કોને કહેવાય? આ મધ્યસ્થ બેંકની વ્યાખ્યા સૌપ્રથમ આરપી કેન્ટ નામના જે અર્થશાસ્ત્રી છે એના શબ્દોમાં આપવામાં આવી છે. તો કે આરપી કેન્ટના શબ્દોમાં મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશના એટલે કે પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય, એને મધ્યસ્થ બેંક તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ મધ્યસ્થ બેંકની એક વ્યાખ્યા યાદ રાખજો કે ભાઈ આરપી કેન્ટના મતે એવી સંસ્થા કે જેના દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રના નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. નાણાંના જથ્થાના એટલે કે નાણાંનો પુરવઠો, નાણાંનું પ્રમાણ એના અને નાણાંના માંગ એ બંને વચ્ચે બરાબરની સંકોચન વિસ્તરણની જવાબદારી સોંપવામાં આવી હોય એને મધ્યસ્થ બેંક તરીકે ઓળખવામાં આવે છે. તો આરપી કેન્ટની આ વ્યાખ્યા છે. બીજું અહીંયા સમજીએ આગળ કે મધ્યસ્થ બેંક એ શું છે. તો કે આ મધ્યસ્થ બેંક એ દેશની સર્વોચ્ચ બેંક કે જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું, તેને નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું છે તથા દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે. તો આ મધ્યસ્થ બેંક એ શું છે કે ભાઈ નાણાં બજારમાં સૌથી મોટામાં મોટી બેંક તરીકે ઓળખાય છે. સર્વોચ્ચ બેંક તરીકે એનું મુખ્ય કાર્ય છે કે ભાઈ બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું. એટલે આપણા દેશની જે વિવિધ પ્રકારની બેંકો છે એને મદદ કરવાનું કાર્ય કરે. આ દરેક જુદી જુદી જે બેંકો આવેલી છે એના પર નિયંત્રણ કરવાનું કાર્ય, તેમનું પ્રોત્સાહન આપવાનું, તેમજ દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું કાર્ય કરે છે આ મધ્યસ્થ બેંક. આ ઉપરાંત મધ્યસ્થ બેંકનો હજુ આપણે મોટું વધારે સમજીએ તો કે સમગ્ર અર્થતંત્ર પર નાણાંની હેરફેરની જે અનેક અસરો થતી હોય છે, જે દેશની આર્થિક વૃદ્ધિ અને વિકાસને અસર પહોંચાડે છે, નાણાકીય વ્યવહારોના નિયંત્રણ તથા નાણાંના મૂલ્યની જાળવણીની જવાબદારી મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે છે. આ મધ્યસ્થ બેંક આમ કરવા માટે ચોક્કસ પ્રકારની નાણાકીય નીતિ ઘડે છે. જે નાણાકીય નીતિ આવા પછીનો આપણો મુદ્દો આવવાનો છે, એમાં ચર્ચા આપણે કરીશું. નાણાકીય નીતિ એટલે કે નાણાંની માંગ અને નાણાંને પુરવઠાને નિયંત્રણમાં રાખવા અંગેની નીતિ, અને એને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં આર્થિક સ્થિરતાની જવાબદારી સ્વીકારે. આર્થિક સ્થિરતા બરાબર અર્થતંત્રને સ્થિર રાખવાનું કામ કરે છે. બીજું કે ભાઈ બેંક સરકારને નાણાકીય સલાહ સૂચનો આપે છે. આપણે જે દેશની સરકારો હોય, રાજ્ય સરકારો હોય, કેન્દ્ર સરકાર હોય, એને દેશના અર્થતંત્રને સ્થિર રાખવા માટે ચોક્કસ પ્રકારની નાણાકીય સલાહ સૂચનો આપે છે. તો આવી બેંક, જેને આપણે સર્વોચ્ચ બેંક મધ્યસ્થ બેંક તરીકે ઓળખીએ છીએ. તો ફરી એકવાર યાદ રાખવાની વ્યાખ્યા કે મધ્યસ્થ બેંક એટલે કે એવી સંસ્થા કે જેને દેશના પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય એને આપણે
મધ્યસ્થ બેંક તરીકે ઓળખીએ છીએ. બીજો પોઈન્ટ છે કે ભાઈ મધ્યસ્થ બેંક એટલે કે એ આપણા ભારતમાં જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. હવે આપણે એનો થોડોક પરિચય મેળવી લઈએ. તો કે ભારતની મધ્યસ્થ બેંક કઈ? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો કે સાહેબ આ મધ્યસ્થ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1934ની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ અહીંયા આપણા દેશમાં આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ, યાદ રાખજો મિત્રો, 1 એપ્રિલ 1935માં ખાનગી માલિકીના ધોરણે થઈ હતી. પહેલાં આપણે અહીંયા આગળ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ખાનગી માલિકીની હતી એમ કહેવાય છે. એની સ્થાપના ક્યારે? 1 એપ્રિલ 1935માં ₹5 કરોડના ખાનગી મૂડીરોકાણથી થઈ હતી. અને ત્યારબાદ આપણો દેશ 1947માં આઝાદ થયો ત્યારે પહેલી જાન્યુઆરી 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. યાદ રાખજો, રાષ્ટ્રીયકરણ એટલે શું છે કે ભાઈ અહીંયા આગળ જે ખાનગી બેંક હતી હવે કેવી રીતે કે સરકારી બેંકના સ્વરૂપમાં અસ્તિત્વમાં આવી. તો આમ 1 જાન્યુઆરી 1949માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ત્યારથી તે આપણા દેશની સરકારી બેંક, સર્વોચ્ચ બેંક તરીકે ઓળખાય છે. તો આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક, જેને આપણે એપેક્સ બેંક તરીકે ઓળખીએ છીએ, જે આપણા દેશની જેમ સર્વોચ્ચ અદાલત છે એમ સર્વોચ્ચ બેંક તરીકે, બેંકોની બેંક તરીકે ઓળખાય છે, જે સમગ્ર દેશની બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર દેખરેખ રાખે છે, નિયંત્રણ રાખે છે અને સાથે સાથે ભારત માટે ચોક્કસ નાણાકીય નીતિ ઘડે છે. તો આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો આપણે આ પરિચય મેળવ્યો. ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો શું છે. તો જો આપણે એના કાર્યો વિશે ચર્ચા કરીશું કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો. હવે આ ભારતની જે સર્વોચ્ચ બેંક તરીકે આરબીઆઈ જે નીચે મુજબના કાર્યો કરે છે. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યોને 2 ભાગમાં વહેંચી શકાય છે. એ કયા તો કે આરબીઆઈની નાણાકીય જવાબદારી એટલે કે નાણાકીય કાર્યો છે, અને બીજા કયા કાર્યો છે તો કે બિન નાણાકીય કાર્યો છે. તો હવે એમાં આપણે સૌથી પહેલાં નાણાકીય કાર્યો, એમાં નાણાકીય કાર્યોમાં સૌથી પહેલું કાર્ય છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું પહેલું કાર્ય ચલણ બહાર પાડવાનું કાર્ય. તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ચલણ બહાર પાડવાનું કાર્ય કરે છે. આ એનું પહેલું કાર્ય છે. ચલણ કે જે આપણે વ્યવહારમાં આજે ચલણી નોટો જે આપણે વાપરીએ છીએ. તો કે મધ્યસ્થ બેંકની એક આ સૌથી મહત્ત્વની કે ભાઈ દેશની ચલણનું નાણું બહાર પાડવાની અત્યંત મહત્ત્વનું કાર્ય કરે છે. અર્થતંત્રની જરૂરિયાત પ્રમાણે નાણાંના પ્રમાણમાં ફેરફાર કરીને ચલણી નાણાંનું પ્રમાણ યોગ્ય રીતે વિસ્તરણ કે સંકોચન કરીને મધ્યસ્થ બેંક અહીંયા આગળ ચલણી નોટો બહાર પાડે છે. તો આ એનું એક કાર્ય કે ₹2 અને 2થી વધુ રકમની જે નોટો છાપવાની અને બજારમાં મૂકવાની ફરજ આરબીઆઈ બજાવે છે. આપણે જોઈએ છીએ કે ₹2ની નોટ જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે આપણે દરેક ચલણી નોટો છે એની ઉપર તમે જોજો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લખેલું હશે. તો આ રીતે ₹2ની નોટ, ₹5ની નોટ, ₹10ની, ₹20ની, 50, 100, બરાબર, 200ની અત્યારે આવે છે, 500ની નોટ આવે છે, બરાબર. તો આ તમામ પ્રકારની જે ચલણી નોટો છે 2000ની, આ ચલણી નોટો પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લખેલું હોય છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ ચલણી નોટો બહાર પાડવામાં આવે છે. જ્યારે ચલણી સિક્કાઓ અને ₹1ની જે કાગદી નોટ ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. આ વાક્ય એક અંડરલાઇન કરજો, અલગ એક વાક્યના પ્રશ્ન તરીકે પૂછાતું હોય છે કે ભાઈ ભારતમાં ચલણી સિક્કાઓ અને ₹1ની જે કાગદી નોટ કોણ બહાર પાડે છે? તો કે એ ભારત ખાતાનું નાણાં મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે છે. આ ઉપરાંત આ જે ચલણી નોટો બેંક બહાર પાડે છે, છાપે છે, તો સરકારના એજન્ટ તરીકે એટલે કે સરકાર વતી તેની વહેંચણી કરવાની જવાબદારી પણ આરબીઆઈ અહીંયા આગળ નિભાવે છે. તો આરબીઆઈનું એક આ મહત્ત્વનું કાર્ય છે કે ચલણ બહાર પાડવાનું કાર્ય. અહીંયા એક મુદ્દો યાદ રાખવાનો મિત્રો કે ભાઈ ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે આ ચલણી નોટો બહાર પાડે છે તો એનું બરાબર કે લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે અહીંયા આગળ આરબીઆઈના કાયદા અનુસાર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાયદા અનુસાર ₹200 કરોડની અનામતો ફરજિયાત રાખવાની હોય છે. આ 200 કરોડની અનામતોમાં આરબીઆઈ 115 કરોડ રૂપિયાનું સોનું અને ₹85 કરોડની હુડિયામણ એટલે કે જે વિદેશી નાણું આપણને પ્રાપ્ત થયું હોય, વિદેશી નાણું જામીનગીરી તરીકે ફરજિયાત રાખીને બરાબર કે ભારત સરકારની જામીનગીરી અનામત રાખી ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય આરબીઆઈ કરે છે. તો આ રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 200 કરોડનું અનામત રાખીને, સોનું તેમજ અન્ય હુડિયામણ અનામત રાખીને ચલણી નોટો બહાર પાડવાનું એક મહત્વનું કાર્ય છે, એક યાદ રાખજો. બીજું કાર્ય છે સરકારની બેંક તરીકેનું કાર્ય. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ સરકારની બેંક તરીકે ઓળખાય છે. હવે જો સરકારની બેંક તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કઈ રીતે કાર્ય કરે છે?
તો કે ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર, બરાબર કે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોની બેંક તેમના નાણાકીય એજન્ટ તથા સલાહકાર તરીકેની ફરજ બજાવે છે. હવે અહીંયા આગળ સરકારની બેંક તરીકે કયા કયા કાર્યો કરે છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સરકારના બેંક તરીકે તો કે સૌથી પહેલાં અહીંયા આગળ કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર તેમજ તેમની નાણાકીય એજન્ટ અને નાણાકીય સલાહકાર તરીકે એમની કામગીરી બજાવવાનું કાર્ય કરે છે. બરાબર, અહીંયા નાણાકીય એજન્ટ તરીકે એટલે અહીંયા આગળ જે ચલણી નોટો બહાર પાડવી, ચલણી નોટોને બરાબર કે ભાઈ વેચવી, આ વિવિધ પ્રકારની બરાબર સિક્કાઓ, ₹1 નોટ વગેરેનું જે વહીવટ કરવાનું કાર્ય એ સરકારના એજન્ટ તરીકે કાર્ય કરે છે. તો આમ એજન્ટ તરીકે સરકારના જે બોન્ડ બહાર પાડવા, સરકારના ખાતાઓ, ચલણી સિક્કાઓ, ₹1 નોટ વગેરેનો વહીવટ કરવાનું કાર્ય સરકાર વતી આ બેંક કરે છે, આરબીઆઈ, અને એટલા માટે જ એને સરકારની બેંક તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આપણી જે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારોને નાણાંની જરૂર હોય ત્યારે સરકારને ધિરાણ આપવાનું પણ કાર્ય કરે છે. તો આ રીતે સરકારના બેંક તરીકેનું એક મહત્વનું કાર્ય આરબીઆઈ કરે છે. તો એક આ મુદ્દો યાદ રાખવાનો કે સરકારની બેંક તરીકે મહત્વનું કાર્ય કરે છે. સરકાર વતી ઘણી બધી જવાબદારીઓ નિભાવે છે અને એટલા માટે તે સરકારની બેંક તરીકે ઓળખાય છે. ત્રીજું કાર્ય છે આરબીઆઈનું બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય કરે છે. એક આ મહત્વનો મુદ્દો છે અને જે વિધાન તરીકે અલગ પરીક્ષામાં પ્રશ્ન તરીકે પણ પૂછાય છે ઘણીવાર કે ભાઈ આરબીઆઈ બેંકોની બેંક કહેવાય છે અથવા તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેંકોની અંતિમ સહાયક તરીકે ઓળખાય છે, સંકટ સમયની સાંકળ કહેવાય છે. શા માટે? તો કે આરબીઆઈ ભારતની બધી જ શિડ્યુલ બેંકોની બેંક તથા નિયમનકાર છે. અહીંયા આગળ આપણા દેશમાં આવેલી જે વિવિધ પ્રકારની બેંકો છે, બરાબર કે જે વેપારી બેંકો છે, બરાબર સરકારી બેંકો છે, સહકારી બેંકો છે, આ તમામ બેંકો ઉપર દેખરેખ અને એમનું નિયંત્રણ, બરાબર એમના ઉપર વોચ રાખવાની જવાબદારી કોની છે? તો કે આરબીઆઈની છે. તો આ રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દરેક બેંકોની બેંક કહેવાય છે, નિયમનકાર તરીકે. જેમ આપણે આપણા નાણાંની જવાબદારી કોને? બેંકને સોંપીએ છીએ, એમ આ દરેક બેંકો એમની પાસે જે કંઈ થાપણો આવતી હોય, નાણાં ભંડોળ આવતી હોય, તો એની જવાબદારી કોને? તો કે આરબીઆઈને સોંપવામાં આવતી હોય છે. તો આ બેંકોની રોકડ અનામતનું સંચાલન કરવાનું કાર્ય કરે છે. રોકડ અનામત એટલે શું છે? તો કે આપણે જે બેંકોમાં થાપણો મૂકી હોય એની કેટલીક થાપણો આ બેંકો એ આરબીઆઈમાં જમા કરાવે છે. બરાબર કે જેમ કે વર્તમાન સમયમાં આરબીઆઈનો જે નિયમ છે એ પ્રમાણે, બરાબર કે ભાઈ આરબીઆઈનો જે નિયમ છે એ પ્રમાણે વેપારી બેંકોમાં લોકોનો જે વિશ્વાસ ટકી રહે અને થાપણોની સલામતી જળવાય એ માટે વેપારી બેંકો પોતાની જે થાપણો હોય એમની બેંકમાં એના 3%, ઓછામાં ઓછી 3% ભાગ મધ્યસ્થ બેંકમાં અનામત તરીકે મૂકવાનો રહે છે. ક્યારેક વધારીને 15% સુધી આ થાપણો આરબીઆઈમાં અનામત તરીકે રાખવામાં આવતી હોય છે. તો આ રીતે મધ્યસ્થ બેંક એ અનામતનું રક્ષણ કરે છે. હવે જ્યારે કોઈ પણ વેપારી બેંક કે ચલો ભાઈ મુશ્કેલીમાં મુકાય કે ભાઈ તાત્કાલિક થાપણદારો એની પાસે નાણાં લેવા માટે ધસી આવે અને એકસાથે બધા થાપણદારોને નાણાં આપવાની જરૂર પડે ત્યારે વેપારી બેંક તાત્કાલિક નાણાં ચૂકવી શકે ન હોય એવી પરિસ્થિતિમાં હોય ત્યારે આરબીઆઈ આ બેંકોને મદદરૂપ કરે છે. એટલે કે અહીંયા શબ્દ લખ્યો છે કે કોઈ પણ શિડ્યુઅલ બેંક, કોઈ પણ વેપારી બેંક નાણાકીય કટોકટીના સમયે આરબીઆઈ આવી બેંકોને મદદરૂપ થતી હોય છે. એટલા માટે એને અંતિમ સહાયક સંકટ સમયની સાંકળ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોઈ બેંક મુશ્કેલીમાં મુકાઈ હોય, એની પાસે નાણાંનો પુરવઠો ઓછો હોય, તાત્કાલિક બધા નાણાં ખાતેદારો હોય છે એ નાણાં લેવા માટે દોડતા હોય, બરાબર, ત્યારે આવી બેંકને મદદરૂપ થતી હોય છે આરબીઆઈ, કારણ કે એમની થાપણો આરબીઆઈમાં જમા હોય છે. બરાબર, તો આ રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અંતિમ સહાયક તરીકેનું કાર્ય કરે છે. ત્યાર પછીનું ચોથું કાર્ય છે શાખ નિયમનની કામગીરી. આરબીઆઈનું એક આ ચોથું મહત્વનું કાર્ય છે કે નાણાકીય નીતિમાં વિવિધ સાધનો વડે આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું નિયમન કરે છે. હવે આપણે વેપારી બેંકનું એક કાર્ય જોયું હતું, શાખ સર્જનનું કાર્ય. વેપારી બેંકો જે પોતાની પાસે થાપણો આવેલી હોય એ થાપણોને આધારે અર્થતંત્રમાં અનેક ગણા નાણાંનું સર્જન કરે છે, એને આપણે શાખ સર્જન કહીએ છીએ. તો આ વેપારી બેંકો વધુને વધુ ધિરાણો કરે અને લોકોને વધુને વધુ અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો સર્જે, એટલે નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં વધી જાય. નાણાંનો પુરવઠો વધી જાય એટલે લોકોની પાસે વધુ નાણું હોવાને કારણે વધુ વસ્તુની માંગ કરે, પરિણામે કિંમતો વધતી હોય, ફુગાવો થતો હોય છે. તો આ રીતે આ પુરવઠાને નિયંત્રણ રાખવા માટેનું કાર્ય કોણ કરે છે? આરબીઆઈ કરે છે.
વ્યાજના દરમાં વધારો કરીને અથવા તો કે વ્યાજના દરમાં ઘટાડો કરીને અહીંયા આગળ શાખ સર્જનની જે પ્રક્રિયા છે એને શાખ નિયમન તરીકેનું કાર્ય કરે છે. અહીંયા શાખ નિયમનના માટેના બે સાધનો કયા કયા તો કે પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શાખ નિયમનની કામગીરી કરે છે. તો એક આ મુદ્દો યાદ રાખવાનો કે ભાઈ આરબીઆઈ શાખ નિયમનનું કાર્ય કરે છે. અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે. ત્યાર પછીનું પાંચમું છેલ્લું કાર્ય છે વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. હવે વિદેશી હુંડિયામણ એટલે આપણે જાણીએ છીએ મિત્રો કે વિદેશી હુંડિયામણ એટલે કે વિદેશી નાણું, બીજા દેશનું ચલણી નાણું, એને આપણે હુંડિયામણ કહીએ છીએ. આપણે જે આંતરરાષ્ટ્રીય વેપાર કરીએ છીએ એને કારણે આપણા દેશમાંથી આપણે જે નિકાસો કરી હોય બદલામાં આપણને બીજા દેશનું જે નાણું મળે છે વિદેશી નાણું હુંડિયામણ. તો આ હુંડિયામણ જાળવવાની એનું જે બીજા દેશનું દાખલા તરીકે નાણું આવતું હોય તેને આપણે અહીંયા આગળ ટ્રાન્સફર કરવાની જવાબદારી, એને સાચવવાની જવાબદારી એ કોની? આરબીઆઈની છે. જ્યારે હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે છે. હુંડિયામણનો દર એટલે શું છે તો કે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં નક્કી થતી કિંમતોનો દર એને હુંડિયામણ દર તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ $1 બરાબર 72 રૂપિયા અથવા તો કે 72 રૂપિયા બરાબર $1, તો એ શું? હુંડિયામણ દર નક્કી થયો કહેવામાં આવે છે. તો આ રીતે હુંડિયામણ દરને સ્થિર રાખવાનું તેમજ એને નક્કી કરવાની જવાબદારી કોની છે? આરબીઆઈની છે. તો જ્યારે વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાના આધારે નક્કી થતો હોય છે, એટલે કે વિદેશી ચલણની માંગ અને વિદેશી ચલણના પુરવઠાના આધારે નક્કી થતો હોય છે દર હુંડિયામણ દર તરીકે ઓળખાય છે. તો આ હુંડિયામણ દરને સ્થિર રાખવાની જવાબદારી આરબીઆઈની છે. આરબીઆઈ બજારમાં વિદેશી હુંડિયામણની ખરીદી કે વેચાણ કરીને આ વિદેશી હુંડિયામણને સ્થિર રાખવાનું તેમજ વિદેશી હુંડિયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવવાનું કાર્ય કરે છે. તો આમ આરબીઆઈ ભારતના ચલણનું મૂલ્ય અને દેશના ચલણની સામે જાળવવાની કામગીરી મહત્ત્વની બજાવે છે. આ ઉપરાંત આરબીઆઈ ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કરે છે તેમજ ભારતમાં આવતી વિદેશી મૂડી એ ભારતની બહાર જતી વિદેશી મૂડી પર પણ ધ્યાન રાખે છે. તો એક આ મહત્ત્વનું કાર્ય છે કે ભાઈ ભારતમાં રૂપિયાનું મૂલ્ય જાળવવાનું કાર્ય કરે છે તેમજ આપણા દેશમાં વિદેશી હુંડિયામણો જે આવતી હોય એની અનામતો હોય છે એને સાચવવાની જવાબદારી આરબીઆઈની છે. તો આમ આરબીઆઈના અહીંયા આપણે આ 5 કાર્યો જોયા. કયા કયા 5 કાર્યો જોયા? તો કે સૌથી પહેલાં ચલણ બહાર પાડવાનું કાર્ય છે, તો કે 2 રૂપિયાથી માંડીને તમામ પ્રકારની મોટી રકમની જે ચલણી નોટો આરબીઆઈ બહાર પાડે છે. બીજું સરકારની બેંક તરીકેની એટલે કે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર તેમજ નાણાકીય એજન્ટ તથા નાણાકીય સલાહકાર તરીકેની ફરજ બજાવે છે, તેથી તે સરકારી બેંક તરીકે ઓળખાય છે. બેંકોની બેંક તરીકે ઓળખાય છે, એટલે કે બેંકો ઉપર નિયંત્રણ રાખવાનું કાર્ય કરે છે તેમજ અંતિમ સહાયક તરીકે એટલે કે બેંકોને જ્યારે મુશ્કેલી હોય એ સમયે મદદરૂપ થવાનું કાર્ય કરે છે. તે ચોથું કાર્ય શાખ નિયમનની કામગીરી, એટલે કે અર્થતંત્રમાં જો શાખ સર્જન વધી ગયું હોય, નાણાંનો પુરવઠો વધી ગયો તો એને નિયંત્રણમાં રાખવાનો અથવા તો કે નાણાંની માંગ સર્જી હોય તો એવું કાર્ય નિયમન કરવાનું કાર્ય કરે છે. વિદેશી હુંડિયામણ જાળવવાનું એટલે કે આપણા દેશનો જે હુંડિયામણ દર છે એને સ્થિર રાખવાની જવાબદારી, આપણા રૂપિયાનું મૂલ્ય જાળવી રાખવાની જવાબદારી એ આરબીઆઈની છે. તો આરબીઆઈના આવા 5 કાર્યો છે. હવે આના પછીનો બીજો ખ્યાલ છે આરબીઆઈના બિન નાણાકીય કાર્યો છે. આરબીઆઈના બિન નાણાકીય કાર્યો કે જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું, નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તો આ રીતે અહીંયા આ પ્રશ્ન કે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે શું, એનો અર્થ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો શું, બિન નાણાકીય કાર્યો શું કયા કયા છે એના વિશેની આપણે અહીંયા ચર્ચા પૂર્ણ કરીએ છીએ. આ પ્રશ્નનો જવાબ વ્યવસ્થિત લખીને મોઢે કરી જાઓ. પરીક્ષામાં 5 ગુણમાં પૂછાતો હોય છે મિત્રો. તે યાદ રાખજો કે આરબીઆઈના કાર્યો શું છે તે. બરાબર કે ભારતની બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તેની ચર્ચા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આરબીઆઈના બિન નાણાકીય કાર્યો વિશે ચર્ચા કરીશું. આરબીઆઈના બિન નાણાકીય કાર્યો. ગયા વિડીયોમાં આપણે મધ્યસ્થ બેંક એટલે શું એનો અર્થ અને મધ્યસ્થ બેંકના નાણાકીય કાર્યો એના વિશે ચર્ચા કરી હતી. બરાબર કે ગયા પીરિયડમાં આપણે ભારતની મધ્યસ્થ બેંક કહી તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. મધ્યસ્થ બેંકની વ્યાખ્યા આરપી કેન્ટના મતે મધ્યસ્થ બેંકની વ્યાખ્યા જોઈ હતી. અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે કાર્યો, મધ્યસ્થ બેંકના કાર્યો, તે જે નાણાકીય કાર્યો કે ચલણ બહાર પાડવાનું કાર્ય, સરકારની બેન્કિંગ તરીકેનું કાર્ય, ત્યાર પછી આપણે બેંકોની બેંક
અથવા બેંકોને અંતિમ સહાયક તરીકેનું કાર્ય, શાક નિયમનની કામગીરી, વિદેશી ઉડિયામણ જાળવણીનું કાર્ય, આપણે આવા જુદા જુદા 5 કાર્યો જોયા હતા. હવે આજે આરબીઆઈના બિન નાણાકીય કાર્યો કે ભાઈ અહીંયા આગળ નાણાકીય જવાબદારી તો આરબીઆઈ સ્વીકારે છે, એ સિવાય અહીંયા આગળ મધ્યસ્થ બેંકની કામગીરી શું છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો કે મધ્યસ્થ બેંકના બિન નાણાકીય કાર્યો 3 છે: નિયમન અને દેખરેખની કામગીરી, પ્રોત્સાહનના કાર્યો અને સમાવેશી વિકાસ માટેના કાર્યો. આ 3 કાર્યો છે. તો એમાં સૌથી પહેલાં આપણે જોઈશું નિયમન અને દેખરેખની કામગીરી. આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરીની દેખરેખ અને નિયમન કરે છે. બરાબર. તો અહીંયા આગળ મધ્યસ્થ બેંક સમગ્ર નાણાં બજાર એટલે આપણા દેશના અર્થતંત્રમાં જે નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો જળવાઈ રહે તે માટે મૂડી બજાર કે અર્થતંત્રમાં બરાબર કે ઉદ્યોગ ધંધા માટે જરૂરી જે મૂડીનો પુરવઠો જળવાઈ રહે, તેમજ અહીંયા આગળ એની જે કામગીરી થતી હોય છે નાણાં બજારની, એના ઉપર દેખરેખ રાખવાનું કાર્ય કરે છે. એટલે કે જેમાં વેપારી બેંકોની જે શાખાઓના વિસ્તરણની જવાબદારી, એટલે કે વેપારી બેંકોની એક કરતાં વધુ બેંકો ખોલવી, બરાબર, એમના કામ કરવાની જે પદ્ધતિ, બરાબર, તેમજ બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બેંકોના કામગીરી પર દેખરેખ રાખવાનું કામ કરે છે. તો મધ્યસ્થ બેંકનું સૌથી મહત્ત્વનું કાર્ય છે નિયમન અને દેખરેખની કામગીરી. એટલે કે આપણા દેશમાં આવેલી જે વિવિધ પ્રકારની વેપારી બેંકો છે, એ વેપારી બેંકોની કામગીરી, વેપારી બેંકોનું સંચાલન, વેપારી બેંકો નાણાંનો પુરવઠો, નાણાકીય જે જવાબદારીઓ નિભાવે છે કેવી રીતે, બરાબર, એ તમામ પ્રકારની જવાબદારી તો મધ્યસ્થ બેંક અહીંયા આગળ એના ઉપર દેખરેખ રાખવાનું કાર્ય કરે છે, એમનું સંચાલન કરવાનું કાર્ય કરે છે. અર્થતંત્રમાં જો કોઈ નવી વેપારી બેંક, નવી શાખા શરૂ કરવાની હોય તો એની જવાબદારી પણ શાખા વિસ્તરણ તરીકેની જવાબદારી વેપારી બેંકની છે, મધ્યસ્થ બેંકની છે. આ ઉપરાંત મધ્યસ્થ બેંક અહીંયા આગળ આપણા દેશમાં આવેલી જે અન્ય પ્રાઇવેટ નાણાકીય સંસ્થાઓ હોય અથવા તો કે જે સહકારી બેંકો, જે આરબીઆઈના નિયમ પ્રમાણે ચાલતી હોય છે સહકારી બેંકો, બરાબર, તો એના ઉપર પણ દેખરેખ રાખવાનું કાર્ય કરે છે. બીજું કાર્ય છે પ્રોત્સાહનના કાર્યો. તો કે આપણા દેશમાં આજે અનેક પ્રકારની વેપારી બેંકો છે, અનેક પ્રકારના લોકોએ બેંકોમાં ખાતા ખોલાવ્યા નથી. એટલે અહીંયા આગળ વેપારી બેંકો ઘણી બધી છે. આજે પણ કેટલાય સામાન્ય લોકો કે ભાઈ બેંકોથી અપરિચિત છે, બેંકોમાં પોતાના ખાતા હોતા નથી, ખાતા ખોલાવ્યા હોતા નથી. તો ઘણા લોકો તેમની ધિરાણ માટેની જે જરૂરિયાતો કહેવાય છે, બરાબર, તેમજ અસંગઠિત નાણાં બજાર પર આધારિત હોય છે. તો આમ ખાતા ખોલાવ્યા હોતા નથી, એના કારણે ધિરાણ મેળવી શકતા નથી, અથવા તો કે જે અન્ય લાભ મેળવી શકતા હોતા નથી. તો ધંધાની ચૂકવણીઓ ચેકના બદલે કેશ દ્વારા કરે છે ઘણા લોકો, બરાબર. આ ઉપરાંત વિનિમયની ખરી નોંધ થઈ શકતી નથી. એટલે અહીંયા શું છે કે નાણાકીય વ્યવહારો જેમ બેંક દ્વારા થતા હોય તેની નોંધ સામાન્ય રીતે થતી હોય છે, અને એનાથી એક ખ્યાલ આવતો છે કે અર્થતંત્રમાં કેટલો નાણાંનો પુરવઠો છે, કેટલું નાણું ફરે છે. પરંતુ અહીંયા આગળ બેંક દ્વારા જો વહીવટ થતો ન હોય ત્યારે એવા ખુલ્લા બજારમાં જે નાણાંની હેરફેર થતી હોય છે, તો અર્થતંત્રમાં નાણાંના પુરવઠાનો ખ્યાલ આવતો હોતો નથી, એની નોંધ જાણી શકાતી નથી. તેથી રાષ્ટ્રીય આવકના સાચા પ્રમાણ જાણવાને આપણને મુશ્કેલી પડતી હોય. આથી આરબીઆઈ લોકોમાં આ અંગેની જાગૃતતા લાવવા માટેના પ્રયત્નો કરે છે. એટલે કે અહીંયા દરેક લોકોને બેંક સાથે સાંકળવાનું કામ કરે છે. દરેક લોકોને બને તેમ વધુને વધુ બેંકમાં ખાતા ખોલાવે, બેંકમાં પોતાની થાપણો જમા કરાવે, એ માટેના પ્રોત્સાહનરૂપ કાર્યો કરતી હોય છે. ખાસ કરીને ગામડાઓમાં બેંકોની વધુ શાખાઓ ખોલાય તેવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે. આજે પણ વધુ લોકો સંગઠિત નાણાં બજારમાં આવે તે માટે સતત પ્રયત્નો કરે છે. સંગઠિત નાણાં બજાર એટલે બેંકો સાથે સંકળાય, બરાબર, કે જે પ્રાઇવેટ ઘણા બધા લોકો શું છે કે ભાઈ પોતાના જે નાણાં હોય છે એ પ્રાઇવેટ જે પેઢીઓ ચાલતી હોય છે, બરાબર, સરાફો હોય છે, એમાં ત્યાં નાણાં જમા કરાવતા હોય છે, પરંતુ એ બિનસિક્યોર હોય છે. જ્યારે અહીંયા આગળ બેંકોમાં નાણાં તમે મૂકો તો એ સલામતી હોય છે તમારી. તો એ રીતે લોકોને પ્રોત્સાહન આપે બેંકોમાં નાણાં મૂકવા માટે, અને લોકોના હિત માટે સહકારી બેંકોને પણ અહીંયા આગળ પ્રોત્સાહન આપે છે. તો આ રીતે લોકોને બેંકો તરફ આકર્ષીને લોકોને બેંકોમાં ખાતા ખોલાવે અને બેંકોમાં પોતાનું હિત જળવાઈ રહે, નાણાકીય હિત જળવાઈ રહે, એ માટે પ્રોત્સાહનરૂપ કાર્યો કરવાનું એક આ કાર્ય મધ્યસ્થ બેંક કરે છે. બીજું સમાવેશી વિકાસ માટેના કાર્યો.
હવે સમાવેશી વિકાસ માટેના કાર્યો એટલે કે અહીંયા આગળ ભારતમાં આર્થિક ભિન્નતા તથા ગ્રામીણ અને શહેરી ભિન્નતા વધુ હોવાથી દેશમાં વિકાસની પ્રક્રિયા દરમિયાન આવતા પરિવર્તનનો લાભ દરેકને મળી શકે તે માટે આરબીઆઈ સતત પ્રયત્નશીલ હોય છે. બરાબર. તો અહીંયા આગળ આપણા જે આર્થિક ભિન્નતા છે એટલે કે આર્થિક રીતે જુદાપણું કહેવાય છે. દાખલા તરીકે ગ્રામ્ય વ્યવસ્થા અને શહેરી વ્યવસ્થા આપણને અલગ લાગતી હોય છે, તો એક સરખાપણું આવે એ માટેનું અહીંયા આગળ એક કાર્ય કરે છે જે સમાવેશી વિકાસના કાર્યો તરીકે ઓળખાય છે, કે જેમાં સમાવેશી વિકાસના કાર્યો તરીકે અહીંયા આગળ મધ્યસ્થ બેંક ગ્રામીણ અને શહેરી ભિન્નતા વધુ હોવાને કારણે જ્યારે નાણાકીય અથવા તો કે આર્થિક પરિવર્તન આવે ત્યારે દરેક વર્ગના લોકો અને એકમોને આવા પરિવર્તનનો લાભ મળવો જરૂરી છે. એટલે કે જે રીતે શહેરના લોકો બેંકો સાથે સંકળાયેલા અને બેન્કિંગ નાણાકીય લાભ મેળવતા હોય છે, એ રીતે ગ્રામીણ વિસ્તારના લોકો પણ બેન્કોમાં જોડાય અને બેન્કોના જે વિવિધ પ્રકારના લાભ મળતા હોય લાભ મળી રહે એ માટે અહીંયા બેંક પ્રયત્ન કરતી હોય છે. આરબીઆઈ આ માટે બેન્કિંગ ક્ષેત્રે સતત પ્રયાસો કરે છે. ધિરાણ માટેની અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો જેવા કે ખેતી છે, નાના કદના ઉદ્યોગો છે, સ્વરોજગારો તેમજ પરંપરાગત જે ગૃહ ઉદ્યોગો વગેરે માટે ખાસ ધિરાણ વ્યવસ્થાઓ ઊભી કરી છે. એટલે શહેરમાં જે રીતે લોકો લાભ મેળવે છે એ રીતે ગ્રામીણ વિસ્તારના લોકો પણ આ બધા લાભ મેળવતા થાય, સામાન્ય લોકોને પણ એને લાભ પહોંચે એવી વ્યવસ્થાઓ કરે છે. અને એ રીતે ગ્રામીણ વિસ્તારના લોકોને શહેરી વિસ્તારને સમકક્ષ બનાવવાનો પ્રયત્ન કરે છે. આ ઉપરાંત લોકોમાં બેન્કિંગ અને નાણાકીય વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતતા વધે એ માટેનો પ્રયાસ કરે છે. ગ્રામીણ વિસ્તારમાં બેન્કોનો વધુ ઉદ્ભવ થાય એટલે વધુ લોકો બેન્કો સારા વ્યવહાર કરે. બરાબર. એ માટે પણ બેન્કો એટલે કે મધ્યસ્થ બેંક પ્રયાસ કરે છે. આજે ખ્યાલ હોય તો કે ભાઈ જે આજના વડાપ્રધાન કે નરેન્દ્ર મોદી આવે ત્યારે એમણે અહીંયા આગળ સૌથી પહેલાં જનધન યોજના અમલમાં મૂકી છે, કે જેમાં ઝીરો બેલેન્સ સાથે ખાતા ખોલાવવાની અને એ રીતે ઘણા બધા લોકોને બેન્કોમાં ખાતા ખોલાવ્યા છે. તો આ રીતે પ્રધાનમંત્રી જનધન યોજનાનું જે સંચાલન એ પણ કોણ તો કે આરબીઆઈ કરે છે. તો એક આ વાક્ય યાદ રાખવાનું, એક વાક્યના પ્રશ્નમાં પૂછાતું હોય છે કે ભાઈ પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે, તો કે આરબીઆઈ કરે છે. આ ઉપરાંત બેન્કોના ગ્રાહકોના હિત અને હકની જાળવણી પણ કરે છે. તો આમ બેન્કિંગ પ્રવૃત્તિઓના જે સુધારાઓ સંશોધનને વેગ આપવા માટે આરબીઆઈ દરેક પ્રકારના નાણાકીય આંકડાઓ તથા નિષ્ણાતોના લેખો પોતાની જે આરબીઆઈની વેબસાઇટ હોય જેના પર મૂકવામાં આવે છે, જે દરેક વ્યક્તિને વિનામૂલ્યે પ્રાપ્ત થઈ શકે છે અને એના દ્વારા દરેક લોકો આરબીઆઈની જે કામગીરીને જાણી શકે છે. તો આમ આ આપણે આરબીઆઈના એટલે કે મધ્યસ્થ બેંકના બિન નાણાકીય કાર્યો વિશે ચર્ચા કરી. તો આમ મધ્યસ્થ બેંકના 3 કાર્યો છે, બિન નાણાકીય 3 કાર્યો છે. 1 નિયમન અને દેખરેખની કામગીરી, 2 પ્રોત્સાહનના કાર્યો અને 3 સમાવેશી વિકાસ માટેના કાર્યો. બરાબર. તો આ 3 કાર્યો અહીંયા આગળ મધ્યસ્થ બેંકના બિન નાણાકીય કાર્યો તરીકે ઓળખાતા હોય છે. તો ઘણી વખત અલગ આ 2 થી 3 ગુણના પ્રશ્નોમાં પૂછાય તો એક આ જવાબ યાદ રાખવાનો. 5 ગુણમાં પૂછાય કે ભાઈ અર્થ મધ્યસ્થ બેંકના નાણાકીય અને બિન નાણાકીય કાર્યો જણાવો, ત્યારે આપણે આ બંને પ્રકારના કાર્યો સાથે લખવા પડે. હવે અહીંયા આગળ આ પ્રશ્ન પૂરો કરતા એક નાનકડો પ્રશ્ન જે આપણે રહી ગયો છે એની થોડીક ચર્ચા કરી લઈએ. કે ઘણી વખત પરીક્ષામાં આ પૂછાતો હોય છે કે ભાઈ ભારતમાં વેપારી બેન્કોનું અસ્તિત્વ જણાવો. આ 2 ગુણમાં પૂછાતો હોય છે કે ભાઈ વેપારી બેન્કો ભારતમાં કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે. તો વેપારી બેંક એ જાહેર તેમજ ખાનગી માલિકીની જોવા મળતી હોય છે. 1991ના આર્થિક પરિવર્તનો પછી ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેન્કોનો પ્રવેશ થયો છે. એટલે એનો મતલબ કે આપણે જાણીએ છીએ કે 1991માં આર્થિક સુધારા થયા. કયા? ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. હવે વૈશ્વિકરણની પ્રક્રિયા હેઠળ આપણે આપણા દેશમાં આંતરરાષ્ટ્રીય બેન્કોને ભારતમાં પ્રવેશ આપ્યો છે. એટલે ઘણી બધી આંતરરાષ્ટ્રીય બેન્કો ભારતમાં આવી છે. બીજું કે આપણા દેશમાં આપણે જે ખાનગી બેન્કોને પણ બરાબર કે અહીંયા આગળ પ્રવેશવાની છૂટ આપી છે. તો આમ આંતરરાષ્ટ્રીય બેન્કો પણ આવી, ખાનગી બેન્કો પણ આવી. આ ઉપરાંત ભારતમાં અસંગઠિત નાણાં બજારમાં બેંક જેવા કાર્યો કરતી પેઢીઓ આજે જોવા મળે છે. કે દાખલા તરીકે તમે સરાફી પેઢીઓ ચાલતી હોય છે. શ્રોફ લોકો કે જે લોકો નાણાં સંગ્રહ કરતા હોય નાણાં એકઠા કરતા હોય છે અને વ્યાજે લોકોને નાણાં આપતા હોય છે. આવી બધી સંસ્થાઓ સાથે સાથે સહકારી બેન્કો પણ અસ્તિત્વમાં આવે છે. આ બધું એક પ્રકારનું નાણાકીય બરાબર કે સંગઠન છે, નાણાકીય કાર્યો કરતી સંસ્થાઓ છે. તો અહીંયા આગળ વેપારી બેંકની જે કાયદેસરની વ્યાખ્યા મુજબ બેન્કિંગ કાર્યો કરતી જે સંસ્થાઓ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના ધારાની બીજી અનુસૂચિમાં પ્રવેશ પામી હોય તેને શિડ્યુઅલ બેંક તરીકે ઓળખાય છે. તો મિત્રો એક અહીંયા યાદ રાખજો કે ભાઈ શિડ્યુઅલ બેંક એટલે શું, એક આ વ્યાખ્યા પરીક્ષામાં પૂછાતી હોય છે. અહીંયા આગળ આ જવાબમાં પહેલો મુદ્દો આપણે આ જ લખવાનો છે કે ભાઈ વેપારી બેંકની કાયદેસરની વ્યાખ્યા મુજબ બેન્કિંગના કાર્યો કરતી જે સંસ્થાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના ધારાની બીજી અનુસૂચિમાં બરાબર કે પ્રવેશ પામી હોય અથવા સ્થપાઈ હોય તો આવી બેંકને શિડ્યુઅલ બેંક તરીકે ઓળખાય છે અને આ જ ખરી બેંક કહેવાય છે. તો આનો મતલબ એમ કે 1934 પછી મતલબ 1934ના ધારા પછી જે બેંકો સ્થપાઈ ખાનગી ક્ષેત્રની, પણ આ બેંકોને દરેક પ્રકારની બેંકોને બરાબર કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમોનું પાલન કરવું પડે છે. આ બધી બેંકોએ રિઝર્વ બેંકના નિયમો બરાબર તેમજ તેના ધારાધોરણો લાગુ પડે છે. તેથી આવી બેંકોને શિડ્યુઅલ બેંક તરીકે ઓળખાય છે. તો અહીંયા આગળ શિડ્યુઅલ બેંકોને એક આ વર્ગીકરણ બતાવ્યું છે, એ લખવાનું હોય છે કે ભાઈ શિડ્યુઅલ બેંકો તરીકે કઈ બેંકો, તો એક વેપારી બેંકો અને બીજી સહકારી બેંકો તરીકે ઓળખાય. યાદ રાખજો, સહકારી એટલે કોઓપરેટિવ. કોઓપરેટિવ શબ્દ તમે સાંભળ્યો હશે. તો અહીંયા આગળ વેપારી બેંકો તો કે એ જુદા જુદા 4 પ્રકારે સ્થાપિત થતી હોય છે. કયા કયા, તો કે જાહેર ક્ષેત્રની વેપારી બેંકો એટલે ટોટલ એ સંપૂર્ણ સરકારની માલિકીની હોય એ રીતે. ખાનગી ક્ષેત્રની તો કે જેમાં પ્રાઇવેટ બેંકો તરીકે ઓળખાય છે. ભારતમાં કામ કરતી વિદેશી બેંકો એટલે કે વિદેશી હોય એના માલિક વિદેશી હોય અને એ બેંક આપણા ભારતમાં સ્થપાઈ હોય એના દ્વારા એની સ્થાપના કરવામાં આવી હોય એવી વિદેશી બેંકો, અને કેટલીક ગ્રામીણ વિસ્તારમાં સ્થાપવામાં આવતી હોય છે જે ગ્રામીણ વિસ્તારના લોકોને યોગ્ય લાભ મળે તે માટે એવી પ્રાદેશિક ગ્રામીણ બેંકો. બરાબર. તો આ રીતે વેપારી બેંકો 4 રીતે સ્થપાતી હોય છે: જાહેર ક્ષેત્રની વેપારી બેંકો, ખાનગી ક્ષેત્રની વેપારી બેંકો, ભારતમાં કામ કરતી વિદેશી બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને છેલ્લે આપણે કીધું એ સહકારી બેંકો જે કોઓપરેટિવ બેંકો તરીકે ઓળખાતી હોય છે, સહકારી ધોરણે સ્થપાતી હોય છે. તો આ રીતે શિડ્યુઅલ બેંકો કોને કહેવાય એનું વર્ગીકરણ પરીક્ષામાં 2 ગુણનો પ્રશ્ન પૂછાય તો એક આ મુદ્દો યાદ રાખો. ભારતમાં વેપારી બેંકોનું અસ્તિત્વ જણાવો એ રીતે પણ પ્રશ્ન પૂછાય, અથવા ભારતમાં વેપારી બેંકોનું વર્ગીકરણ જણાવો તો શિડ્યુઅલ બેંક એટલે શું એવો પ્રશ્ન પૂછાય. તો આ તમારે આ 2 ગુણનો પ્રશ્ન યાદ રાખો. તો અહીંયા આગળ આપણે 2 પ્રશ્નોની ચર્ચા કરી. કયા 2 પ્રશ્નો, કે એક મધ્યસ્થ બેંકના બિન નાણાકીય કાર્યો જણાવો એની ચર્ચા કરી, અને બીજો પ્રશ્ન આપણે કે ભાઈ વેપારી બેંકોનું અસ્તિત્વ એટલે કે વેપારી બેંકોનું વર્ગીકરણ અથવા તો કે શિડ્યુઅલ બેંક એટલે શું એનું વર્ગીકરણ જણાવો એવો પ્રશ્ન. આ 2 પ્રશ્નોની ચર્ચા આપણે પૂરી કરીએ છીએ. હવે આના પછી આગળનો નવો પ્રશ્ન આપણો આવશે, બરાબર, નાણાકીય નીતિ. નાણાકીય નીતિ એટલે શું, નાણાકીય નીતિના સાધનો કેટલા છે, કયા કયા, એમાં પરિમાણાત્મક સાધનો એટલે શું, પરિમાણાત્મક સાધનો કેટલા છે, તો કે અહીંયા 7 સાધનો છે. તો એની ચર્ચા આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તો મિત્રો એક આ 2 પ્રશ્નોના જવાબ હોમવર્કમાં લખીને તૈયાર કરી જવા. નેક્સ્ટ ટાઈમમાં આપણે નાણાકીય નીતિ, એનો અર્થ અને એના સાધનો વિશે ચર્ચા કરીશું. ઓકે.